જમ્મુમાં વૈષ્ણોદેવી માર્ગ પર હિમકોટી પાસે ભૂસ્ખલન, 2 શ્રદ્ધાળુઓના મોત, 1 ઘાયલ, રેસ્ક્યુ ઓપરેશન શરૂ. વધુ એક વખત દક્ષિણ ગુજરાતમાં ફાટ્યું આભ, ડાંગ, તાપી, નવસારીમાં ખાબક્યો ધોધમાર વરસાદ. સૌથી વધુ સોનગઢમાં 8.19 ઇંચ તો 5 જિલ્લાઓમાં નોંધાયો 6 થી 7 ઇંચ જેટલો વરસાદ. સુરત, નર્મદા અને છોટાઉદેપુરમાં આજે અત્યંત ભારે વરસાદની આગાહી. તો નવસારી, વલસાડ સહિત 9 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ, અમદાવાદ સહિત 8 જિલ્લાઓમાં યલો એલર્ટ. આઈપીએસ અભયસિંહ ચુડાસમાએ વિધાનસભાની ચૂંટણીમાં મોટી મદદ કરી હોવાનો ભાજપના ધારાસભ્યનો દાવો. ધોળકાના ધારાસભ્ય કિરીટસિંહે જાહેર મંચ પર કર્યો સ્વીકાર. સાહેબે જે પણ કંઈક એમના વિભાગમાં જે કામ કરતા અને એના નામથી હું જાણતો હતો, પણ પછી મને ખબર પડી કે આખી ફોજ મારી પાછળ ઉતારી હતી એમણે વિધાનસભામાં. જમ્મુના સુંજવારના આર્મી કેમ્પ પર ફાયરિંગ, જવાન ઇજાગ્રસ્ત, શંકાસ્પદ આતંકીઓ ફાયરિંગ કરી ફરાર. સેનાનું સર્ચ ઓપરેશન યથાવત.